છે? મજૂરો તો એટલા માટે જોડાયેલા છે કે બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે એમની રોજીરોટી પણ આમાં આ ઉદ્યોગ સાથે જોડાયેલી છે. જો ઉદ્યોગ સારી રીતે નહીં ચાલે અને ઉદ્યોગ જો સ્મૂથલી સરકારના સહયોગથી નહીં ચાલે તો ક્યાંક ને ક્યાંક એમની રોજીરોટીનો પણ પ્રશ્ન ઉપસ્થિત થવાનો છે. આપની શું માંગ છે હાલ અત્યારે? માંગને લઈને આપ અત્યારે એકત્ર થયા છો, કયા કયા એસોસિએશન એકત્ર થયા છે? અત્યારે રાજકોટ બિલ્ડર એસોસિએશન, રાજકોટ બ્રોકર એસોસિએશન, એન્જિનિયર કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર એસોસિએશન, ટ્રિપલ આઈડી, રાજકોટ આર્કિટેક્ટ એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સનો ટેકો છે, અનેકવિધ એસોસિએશનનો અમને ટેકો છે. કોન્ટ્રાક્ટર એસોસિએશન છે, લેબર એસોસિએશન છે, સપ્લાયર એજન્સી એસોસિએશન છે, ઘણા એસોસિએશન અમારી સાથે જોડાયેલા છે. કઈ કઈ મુખ્ય માંગણીઓ છે આપની? મુખ્ય માંગણીઓ જાંત્રી વધારાની મુદત 31/3/2025 સુધી, વાંધા અરજીની મુદત 31/3/2025 સુધીની કરવામાં આવે. કેમ કે જો સરકારને સાયન્ટિફિક જંત્રી બનાવવામાં 17 મહિના થતા હોય તો એમાં ક્યાં કેટલી વિસંગતતાઓ છે એ માત્ર 1-1.5 મહિનામાં સ્વચ્છ કરી